વ્યસન થકી જો તમે નહીં બહાર નીકળી શકો, તમે ખુદ વ્યસનમાં ડૂબ્યા તો તમે એકલા નથી ડૂબ્યા. યાદ રાખજો, તમે તમારી પેઢીઓ ડૂબાડી દીધી છે, તમારી પેઢીઓ ડૂબાડી દીધી છે. તમે ખુદ વ્યસનમાં ડૂબ્યા છો એટલે તમારા સંતાનોમાં વ્યસન આવશે, સવાયું થઈને આવશે. એમાં સવાય આવશે, એના સંતાનમાં દોઢું આવશે, પછી ડબલ આવશે. જે પરિવારમાં ક્યારેય કોઈ પ્રકારના વ્યસન એન્ટ્રી નહીં કર્યો, પણ તમે એન્ટ્રી વ્યસનમાં કરી એટલે તમે તમારી પેઢીઓનો નખોદ કાઢી રહ્યા છો. બોલતા નહીં. કદાચ ધન ઓછું આપશો ને સંતાનને તો વાંધો નથી, પણ સંસ્કારહીન સમાજને તમે તૈયાર કરશો, તમારે માટે એ તમારા સંતાન ભારરૂપ સાબિત થાય. આટલું જ નહીં, તમારા પરિવાર માટે ભારરૂપ સાબિત થશે, સમાજ માટે ભારરૂપ સાબિત થશે, રાષ્ટ્ર માટે ભારરૂપ સાબિત થશે. જે વ્યક્તિ વ્યસન કુટેવમાંથી બહાર ન નીકળી શકે, કુલક્ષણમાંથી જે વ્યક્તિ બહાર ન નીકળી શકે, જે ખુદનું સારું ન કરી શકે. હું તમને પ્રશ્ન કરો જય સ્વામિનારાયણ, વેશની માણસ ખુદનું સારું કરે છે ખરાબ કરે? મને જવાબ આપો. હે, આમાં કેટલાનો મત એવો છે કે વેશની માણસ પોતાનું બહુ સારું કરે? એવા કેટલાનો મત પડે? હાથ ઊંચો કરી નાખો. નથી કરતો ને તે ખુદનું સારું ન કરે, બાપી બીજાનું ક્યાંથી સારું કરવાનું, ક્યાંથી સારું કરવાનું કોઈ. અને હું તમને એમ કહું, તમારા વ્યસન લઈ, તમારી કુટેવને લઈને તમારા સંતાનોમાં કુટેવ એન્ટ્રી કરે, એ તમે તમારા સંતાનને ઓછી ખોટ આપી માનો છો, તમે ઓછું નુકસાન કર્યું તમે માનો છો. યાદ રાખજો, કોઈને વારસામાં બાપા 500 વીઘા જમીન આપે અને એના છોકરાને 1 વીઘો ન આપે, એ જેટલી નુકસાની છોકરાને આપી એના કરતા વેશની મા બાપ પોતાના સંતાનને મોટી નુકસાની આપીને મરે છે, મોટી નુકસાની આપીને મરે છે. માટે સાવધાન બનજો. को पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.